કરતા હતા. તો પહેલાં તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. હવે બધાય વખાણ કરતા હતા કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ચાલુ થઈ ગયો ભાઈ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ચાલુ થઈ ગયો. તો આજ અમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર સફર કરી. અમે બારડોલીથી છેડ્યા ને અમારે અમદાવાદ એક્સપ્રેસમાં ઉતરવાનું છે. ભાઈ આ રોડ એટલો ખરાબ બનાવ્યો આ કોન્ટ્રાક્ટરે, જે કોઈ કોન્ટ્રાક્ટર હોય. આખો રોડ જમ્પિંગ ઝપાક જમ્પિંગ ઝપાક જમ્પિંગ ઝપાક. આ રોડમાં પચાની માથે કટારો તમે હાંકો ને જો એવો ખાડો આવી જાય ને તમારે કમેન્ટનો કાંટો કામ થાય. એટલો ખરાબ રોડ બનાવ્યો. અને ટોલ નાકું પાછું કેવડું છે મિત્રો તમને ખબર છે? 2100 રૂપિયાનું ટોલ નાકું છે. 2160 રૂપિયાનું ટોલ નાકું ને આખો રોડ આમાં સ્પીડ જાય લખી 80, પણ તમે આમાં 50ની માથે સ્પીડ જાય ને. આ જોઈ લે ખાડા ભાઈ, ખાડા બતાવી દો. આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેની હાલત છે. ને હમણાં તો બહુ મોટા આપણે વિડિયા જોતા ભાઈ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ચાલુ થઈ ગયો. આપણે ભરૂચના ટ્રાફિકથી રાહત મળી જવાની. હવે આપણે ભરૂચ ટ્રાફિક નહીં નડે. પણ ભાઈ આ રોડમાં ટ્રાફિક કરતા એટલા ખાડા છે કે ગાડીના મકોડો નોખા કરી નાખે. કચર. આખો રોડ આમાં થાય, આખો રોડ. તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસના જે એવા વિડીયા ફાંકા ફોલદારીના બનાવી ભાઈ, કોઈ આના વખાણ કરતા નહીં. આમાં સાચું કહેવાનું હોય. આવા રોડમાં ગાડી હાંકીને આમાં ગાડીની પથારી ફેરવી નાખે. એવો રોડ છે આ. ને આ તો આ કોન્ટ્રાક્ટરને ધન્યવાદ દેવો પડે કે ભાઈ આની માથે આવ્યો હોય છે કે નહીં આવ્યો હોય. આખો રોડ જમ્પિંગ ઝપાક ઉપાડીને એ બી ગાડીને પહોંચાડે ને તમારી ગાડીની પથારી ફેરવી નાખે. આપણું 60 લાખનું વાહન હોય તો એને તો કંઈ નહીં, એને તો 2160 રૂપિયા આવે કે નહીં. તમે સીધા અમદાવાદ એક્સપ્રેસ ઉતરો એટલે તમારા ખાતામાંથી 2160 રૂપિયા પક્ક દેખીને કાપી લે. ત્યાં એમ નથી કહેતા કે અમારા રોડમાં ખાડા છે ને તો અમે તમારા 60 રૂપિયા ઓછા કાપીએ. એ નહીં, પૈસા તો પૂરા જ કાપવાના. તો યાર આ ભારત જોઈ લ્યો, આ ખાડા, આ એક્સપ્રેસ રોડ, આ કટમાં જોઈ લો આપણી ગાડી કેટલી ઉલટાઈ જોઈ લો. ઊંચી દઈને એથી એટલા ભાઈ આવા રોડ હોય. ગુજરાતમાં ક્યાંક સુધારો કરો મારા ભાઈ. આમાં ગાડીવાળો શું કરે? ક્યાંથી ગાડીવાળો કમાય? ગાડીવાળા બધા વિચાર કરે કે ચાલા રૂપિયા કાને દોસ્તા, ચાલા રૂપિયા ક્યાંથી વધે? આમાં નામાં આપણું વયું જાય. કાં ટાયર ફાટી જાય, કાં એની માં ટોલ નાકાવાળા લઈ જાય. આપણે કોઈ દી બે પાંદડે થવાના જ નથી ભાઈ. આપણે છે ને દેશની સેવા કરવા આવ્યા તો આપણે દેશની સેવા કરી.